મારું નામ જગદીશભાઈ મેયર છે. અમે શિવસેવક ગ્રુપ સુરત અને શહેરમાંથી આવીએ છીએ. અમે ગત રોજ અહીંયા જણાવેલું હતું કે ભાઈ અમરનાથ યાત્રા ચાલુ થઈ રહી છે. ગઈકાલ રાતના 9 વાગ્યાથી લોકો અહીંયા આવીને બેઠેલા છે. સવારના 4 વાગ્યાથી લોકો અહીંથી લાઈન લગાડી દીધી છે. અમે સવારે આવીને પૂછ્યું તો તે લોકો એવું જણાવ્યું કે માત્ર 25 જણાનો કોટો છે, જે પહેલગામથી અને 25 જણા બાલતાલથી જશે, જે તદ્દન ખોટું છે. એવરી યર 100 જણાનો કોટો જમ્મુ કાશ્મીર બેંકને ફાળવેલો હોય છે. આ લોકો 25 જણાના કોટાની અંદર બાકીના 75 જે બચે છે બંને સાઈડથી, એનું શું કરવા માંગે છે? અમે એઓને પૂછ્યું કે 75 બંને રૂટના 75 150 ટિકિટ પર ડે ની વધશે, એનું શું કરવા માંગો છો? તમારા મળતિયાઓને આપવા માંગો છો? શું વેચાણથી આપવા માંગો છો? અથવા કોઈ લાગવગથી અથવા એજન્ટોથી જે કાંઈ હોય કોઈને લાભ કરાવવા માંગો છો? જે લોકો રાતથી અહીંયા આવેલા છે એને ક્યારે ન્યાય મળશે? અમે લોકોને બીજું કોઈ જરૂર નથી. પ્રેસ મીડિયાને ખાલી અમારી એટલી વિનંતી છે કે જે લોકો ગત રાતથી અહીંયા ઉભેલા છે એ લોકોનો બધાયનો રજીસ્ટ્રેશન થવું જોઈએ, એને ન્યાય મળવો જોઈએ અને બાબા અમરનાથની સુખ શાંતિથી યાત્રા થવી જોઈએ.